છોટાઉદેપુર જિલ્લાના બરડોલી તાલુકાના પણેજ ગામે બાળકીની બલી ચડાવવામાં આવી છે। બલી ચડાવતા તેની હત્યા થઈ છે તે મામલો સામે આવ્યો છે, જેમાં કોમળ બાળકીની નરાધમ ભુવા દ્વારા બલી ચડાવવામાં આવી હતી। અંધશ્રદ્ધાના નામે દીકરીની હત્યા કરતા પોલીસે ભુવાની ધરપકડ કરી છે, ત્યારે વધુ એક ઘટસ્ફોટ થયો છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। દીકરીની હત્યા બાદ ગ્રામજનોએ પોલીસ તપાસની માંગ કરી હતી। સમગ્ર ઘટના બાદ સંખેડાના ધારાસભ્ય છે અભયસિંહ તડવીએ પીડિત પરિજનની મુલાકાત કરી હતી। સમગ્ર મામલે અભયસિંહ તડવી ધારાસભ્ય સંખેડા વિધાનસભાના છે, તે શું કહી રહ્યા છે સૌથી પહેલા તે સાંભળીએ। આજે જે ઘટના બની છે આ સમાજને માટે ખૂબ કલંકરૂપ છે। અંધશ્રદ્ધાની અંદર આ કામ થયું એવું લાગે છે। બધા ગામ લોકોને મેં પૂછ્યું તો આજ વાત બહાર આવી છે। આ ભાઈ 15 દિવસથી અહીંયા ગામમાં આવ્યા હતા અને ત્યાર પછી માનસિક વિચારધારા ધરાવતા હતા અને આની પાછળ આ જે વસ્તુ બની છે, ઘટના ઘટી છે, એની પાછળ કોક ભેજું છે અને પોલીસને પણ અમે જિલ્લા ડીએસપીને રજૂઆત કરી છે કે ભાઈ આની પાછળ તપાસનો વિષય છે, તપાસ બરાબર કરો, આની પાછળ કોણ ભેજું છે એને બહાર લાવો અને આને કડકમાં કડક સજા થાય, ફાંસીની સજા થાય એવી મારી લાગણી છે। સાહેબ, આપણે અહીંયા ગામની મુલાકાત લીધી, લોકો પાસે જાણ્યું જે બલી ચડાવવામાં આવી છે કે શું કૃત્ય છે એ વિષય બધો અમે લઈ લીધો છે અને તપાસનો વિષય છે। એટલે બલી ખરી બલીને તપાસનો વિષયમાં બહાર આવશે, એ હકીકત બહાર આવશે। અંધશ્રદ્ધાના મુદ્દે જ્યોતિબેન તડવી એટલે કે બાળકીની જે માતા છે તેમણે પણ પોતાની આપવીતી વર્ણવી છે। જ્યારે કોમળ જેવી દીકરીને હાથમાંથી ખોતા જોઈ ત્યારે માને શું થતું હોય છે તેને આપવીતી વર્ણવી છે, તે પણ સાંભળીએ। સાહેબ અહીંથી સોરી રમતે લેતે ઉચકીને ઘરમાં લઈ જાય, પછી કુંવારીના ઝાટકો નાખ્યો અને પછી શું કર્યું એને? પછી સોરાને ઝાટકે એટલે મેં બૂમ પાર કિચકારી પાડીને જબ્બર નાથી લઈ। હવે તમારે પોલીસ પાસે શું માંગણી તમારી? મારે સજા જોવે, મારે સોરીને મોત દીધું એવું જોવે ન હોય। હા, બળી ચડાવવા સારું કર્યું હતું અને પોલીસને ફરિયાદ તમે આપી? આપી। એમાં શું લખાયું? એમાં હોય એટલે લખાયું છે। એટલે તમારી એકને એક છોકરી તમારી સામે માને? હા, મારી એકને એક જ સોરી છે। સરકાર પાસે શું માંગણી કરો તમે? એ હોય સજા જ, મારી સોરીને જેવું કર્યું એવું જીને હોય સજા જ જોવે મારે। તમારી સામે છોકરીને ઉઠાઈ ગયો? હા, મારી હવે મેં નજરે દેખું, કુંવારીનો ઝાટકો મેલો તે દેખું। આવી ઘટનાઓ બને ત્યારે અનેક પ્રશ્નો ઊભા થાય છે। એક બાજુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે, ત્યારે આવી ઘટનાઓ બને તે કેટલું યોગ્ય કહેવાય? સમગ્ર મામલે મલકાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉમેશભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ છે, તેમણે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। શું કહી રહ્યા છે તેવું આવું સાંભળીએ। છોટાઉદેપુર આખો જિલ્લો મારો વિસ્તાર જ કહેવાય અને આ વિસ્તારમાં પાનેજ ગામમાં જે ઘટના બની છે ખૂબ જ દુઃખનીય ઘટના છે અને આના માટે જે આરોપી છે એને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરતા 10 વખત વિચાર કરે એવા અમે એસપી સાહેબને સૂચન કરેલું છે અને આકરામાં આકરી સજા થાય અને એની પાછળ જે મુખ્ય વ્યક્તિ છે એને શોધી નાખવા માટે અમે બધાએ સૂચન કરેલું છે। બેન, પોલીસે અત્યારે એક પ્રેસ રિલીઝ કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે બલી નથી અને બીજું કોઈ રીતના એની હત્યા થઈ છે। આખો વિષય છે એ પૂરેપૂરો તપાસનો વિષય છે। અમારા બધાના માધ્યમથી ધારાસભ્ય શ્રી જિલ્લા પ્રમુખ છે અને તાલુકા પ્રમુખ, પંચાયતના પ્રમુખ બધાના માધ્યમથી સૂચન કરેલું છે। એટલે ખરેખર આની તપાસ થશે અને ખરેખર હકીકત શું છે એ તપાસના માધ્યમથી ધ્યાનમાં આવશે। એટલે બલી નથી તમે કહો છો? તપાસનો વિષય છે, તપાસ કરશે ત્યારે ખબર પડશે। એટલે આજે અમે અહીંયા આગળ પરિવારને મળવા માટે આવ્યા હતા અને પરિવારને પણ મળ્યા, આજુબાજુ બધાને પણ મળ્યા। આ જે વ્યક્તિ છે એવું કોઈ કન્ટિન્યુઅસ આ પ્રકારની કોઈ પૂજા કરે કે એવો પણ નથી, કે કોઈ મહારાજ કે એનાથી ઓળખાતો એવો પણ નથી અને એ પોતાની રીતે મજૂરીને આ બધું કરતો અને એ જે પરિવાર છે એ જ એને રોટલો પણ આપતું હતું। એક જ સામસામે પરિવાર રહેતા હતા, એટલે એવી કોઈ એમને પણ ખ્યાલ નથી કે આ કયા કારણસર એમને આ કર્યું, એવું એમનું કહેવું છે। કોઈ જૂનો વર્ષોથી આ પ્રકારનું કામ કરતા હોય એવું પણ અમે એમને પૂછવાથી એવી ગામમાં માહિતી મળી છે કે કાયમ કોઈ આવી પૂજા વિધિ કે એવું કરાવતો નહોતો। મહિલાએ પોલીસ જે માતા છે તેણે પોલીસ ફરિયાદમાં એવું નોંધાવ્યું છે કે બલી ચડાવવામાં આવી છે। હા, એટલે એ હોઈ શકે, લોકોનું કેવું છે કે તાંત્રિક વિધિ માટે એને આવું કર્યું હોય એવું કેવું છે। આવી ઘટનાઓ અનેક વખત બને છે, અનેક દીકરીઓના જીવ બલીના નામે લેવાય છે, ત્યારે ખરેખર આવા નરાધમો સામે કાર્યવાહી થવી જોઈએ। ટેકનોલોજીના યુગમાં આવી ઘટનાઓ બને તે કેટલું યોગ્ય કહેવાય?
આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.